માટે આજે આપણી સમક્ષ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે સૌએ મહારાજે લખ્યું કે પોતાની ગુરુ પરંપરા જાણવી. ગુરુ પરંપરામાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજની પહેલી ગુરુ પરંપરા, એનાથી એક સ્ટેપ આગળ સ્વયં ભગવાન સ્વામિનારાયણ, અને એમણે ગુરુ તરીકે દીક્ષા લીધી રામાનંદ સ્વામી પાસેથી. પણ રામાનંદ સ્વામીને દીક્ષા કોણે આપી? જે મંત્રો અત્યારે આવે છે એ વૃંદાવનની અંદર મળ્યા, અને વૃંદાવનમાં એમને કયા સ્વરૂપે દર્શન મળ્યા છે એ તમે શોધી લો. એ આ સ્વરૂપ હમણાં જે મેં બતાવ્યું ને, ફરી બતાવી દો. આ રખે કોઈ રહેતા વાસુદેવ મહાત્મામાં જે પહેલું સ્વરૂપ છે, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા. આ સ્વરૂપે આ પરમાત્માનું સ્વરૂપ એમણે રામાનંદ સ્વામીને જયારે દીક્ષા આપી વૃંદાવનમાં, એ મંત્રોની પરંપરા ચાલે છે. એટલે આ પરંપરા આપણે સમજવાની છે, ભગવાનની પરંપરા છે, અને એ પરંપરાની અંદર અત્યારે આપણે ચાલવાનું છે અને આજ્ઞા કરી છે એ પ્રમાણે આપણે આપણું કલ્યાણ સાધ્ય કરવાનું છે. આ સંપ્રદાયની જે સ્થાપના કરી છે ભગવાને, એ એટલા માટે કરી છે કે જીવાત્માને પોતાના કર્મના ફળથી મુક્ત થઈને કલ્યાણ સાધ્ય કરી શકે. આ કલ્યાણનો માર્ગ છે, વેપારનો માર્ગ નથી, બીજો કોઈ માર્ગ નથી. અહીંયા અંતઃશત્રુને ડામવાના છે, કુરિવાજોને છોડવાના છે, અંધવિશ્વાસને છોડવાના છે, અને ભક્તિ ભગવાનની એ કરવાની છે. ને ભક્તિ વગર વિદ્વાન એ અધોગતિને પામે છે. આ બધું લખેલું છે, મારે કહેવાની કોઈ જરૂર નથી, વાંચી લેજો. મારો કહેવાનો ભાવાર્થ, અત્યાર સુધી આપણા કમનસીબે પાટો જે બદલાઈ ગયો હતો ને, ભક્તિનો પાટો અને ધર્મનું જે આપણું મૂળ સંપ્રદાયનો હેતુ ક્યાં છે? કલ્યાણનો હેતુ છે. કલ્યાણની અંદર ભૌતિકવાદ આવે નહીં, આ લોકના સુખ આવે નહીં. એ તો પરમ આનંદની વાત છે, ભગવાનની અંદર મસ્ત થઈ જાઓ.